વડોદરા શહેરમાં મહાનગર સેવા સદનની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ લોકોની મૂળભૂત સમસ્યાઓ યથાવત છે. વોર્ડ નંબર 14 વિસ્તારમાં સમાવિષ્ટ ખાટકીવાડા ખાતે ગોસિયા મસ્જિદ નજીક વર્ષોથી ગટર અને ડ્રેનેજ લાઇનની સમસ્યા લોકોને હેરાન કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ભારે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. નમાઝ અદા કરવા જતા મુસ્લિમ બિરાદરોને પણ ગંદકી વચ્ચેથી પસાર થવું પડે છે. સ્થાનિકોએ અનેક વખત મહાનગર સેવા સદન સમક્ષ રજૂઆત કરી હોવા છતાં તાત્કાલિક કામગીરી બાદ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી તેવી ફરિયાદ ઉઠી છે. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં ગટર અને ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિક લોકો મહાનગર સેવા સદન ખાતે મોરચો કાઢશે. इसको बोला है खड़ा। ये कौन सा एरिया है ये?